જા ઉપર આવે ગયો ને અટાણે હા એ કાલે હારી દેખાય મારે હિંગુ તું ખાઈ જાતો લે હા મેં એવડો ધક્કો ખાતો તો તુરદાર રૂપારી આપણી ફોલાઈ ગઈ અમુક અમુક હા ઝીણા ઝીણા બી છે તો ફેસ લાઇટ કરે ને ઉતામણી દેખાડા અમારા સાણાનું મોઢું હજે તો હે ને જાજીના સાણા હે હે તો કોણ જાય સાણ મેળવવા એ તો ઘરના ઢોરો એ પણ નથી થાવતા ગેસના ચૂલા આવે ત્યાંથી હાલો ધોમ તડકો ઉનાળાનું તો નામ હે હિયારાનું નામ ને ઓહો દેવ તો બને ગઈ રામ રામ સીતારામ બધાયને 8:30 વાગ્યા અટાણે ને આપણે બસ ઘઉંમાં પાણી હજે 60 ચાલુ છે એટલે કે બીજું પાણી ચાલુ છે હજે તો કાલે બાપાએ ઘડીક વાર રાખી હતી મોટર જેટલું પીવડાવવાની જરૂર હતી એટલું ને અટાણે પાછી ચાલુ કરી અટાણે એક ધારું છે ને બપોર થાય ને તો પીએ જાય જો અહીંયા પી ગયા ટૂંકે ક્યારે એ કોઈ જાજો ટાઈમ લીધે ને ફટાફટ પીએ જાય ને નાથીને બધું ઘરનું કામ કરે છે મેં આગળ બધા ઢોરની ફેરવે ને નીણ પૂરો કર્યું ને પછી આવ્યો પાણી ઓલી કોરા તો હાર્યું ધરવા માંડ્યું જે આગલા દીનું પીવરાવેલ છે બીજા દી હાર્યું ઠરે આ પાણી આ પીવી ને આમાં જો કાલે પીએ ગોત ને હા તો આમાં હાર્યું ઠરે આ મોકે 60 ફરે ગયા એ કલા હા ફૂલ ઉપર જો આ તો હરિંગ જ દેખાય છે જો એ ધોરિયાન ભેદમાં વેલા ઉગડે ઓલી કોરામ તમને દેખાડતા ભૂલે ગયો મણી થયું કે આકોરાઈ હે બાકી છે બાકી આ કાલે હાર્યું આમાંય દેખાય હા જે ઓલા પ્રમણાદીનું પીધલ છે ને ઓલો સોરી કાલુનું હા કાલુનું પીવરાવેલ છે ને આ છે ને ઉપર આવે ગયા ફૂલ આવે ગયા તો આ દેખાય જા ઉપર આવે ગયા ને અટાણે હા એ કાલે આ હાર્યું દેખાય ને ક્યારા ભરાય ઘણી ઘટે નહીં એટલું સેટ હોય ત્યારે તો વારવા પડે તો એટલો ખૂણો હે પીવરાવવાનો એ પી જાય પછી વાહ લગન સીધું આપણે ઓલે જે અખ્તર ઘઉં છે ને માંડવી વાળા ભાઈ એમાં પણ આપણે પાણી ચાલુ કરવાનું હોય નાની હજી 1-1.5 કલાક નીકળી જાય પછી લાઈન બાઈન ફેરી હું ચાલુ કરી હું લગભગ 10:30 વાગે મૂકતા છે ચાલુ કરવાનું ને બાપાની તબિયત હાઈ ક્લાસ થઈ ગઈ કમ્પ્લીટ શરદી પણ મટી ગઈ ઉધરાઈ મટી ગઈ તબિયત થઈ ગઈ ને રેડી તબિયત રેડી થઈ ગઈ ને તબિયત રેડી થઈ ગઈ આ તું ખૂણો પીવે પછી ઓલું પીવે એ તો હું પીવરાવી આ તો હું ખાલી પૂછા તબિયતનું ઉધરાઈ બંધ થઈ ગઈ હાજને હા શરદી ને ઉતરાણ બધું આ ઓલા મોટા પાણા હોય ને ધરિયામાં હા વીણે કોક લીધા જ હોય ધોરિયો મર લે લે હા ધોરિયા પાવડનું થુમડું હોય તો પાવડો માર દેવો હા ધોરિયો સાફ મેં કર્યો હરો પછી હાથથી કઈ નથી કર્યું ને કે પાવડો રેડી આમાં પાવડા જેવું નથી કર્યું હા ઉપર જ છે આ ધોવાય ઘટતું હોય ને હા તો આ લીધી જવાય નાકે દે દેવાય તો બેમાનો વારતો ને કે પછી થાનથી ધોવાઈ જાય બર્તન બંધ થાય ને હા હાલો તો એવા કામ કરવાનું હોય આપણે હાથથી વાહું તો એક ધારું તો કરી નાખીએ બધાને 9 વાગ્યાના 9:15 વાગ્યાના હું છે ને મારું કામ બધું ન્યાવકું કરે ને પછી નિરાયથી હું કહે ને જા ને પછી વિડીયો ચાલુ કરા મારે પછી ઉપાડીને ચૂલાનું બાકી છે આજે ને પોતા બાકી છે આગલી કલાક થાય ટૂંકામાંથી વાર ન લાગે આ ડિઝાઇન વાળું હે
ખૂણો લાઈન પાથરે ને ઓલામાં ચાલુ કરી દે. હે હે ને આ હેઠેથી ઓલે હેઠે મોટર ચાલુ રહી છે. આ ખૂણેથી બંધ કરે, ઓલે ખૂણેથી ચાલુ કરે છે ને, એ ખૂણો પીએ જાય ને તો પાછો આ ખૂણે ચાલુ કરો, ટાણું થઈ જાય. એકાદો 2 દીનો કદાચ વયસમાં, એકાદા 2 દીનો કદાચ વયસમાં ગેપ આવે. ઘઉંમાં તો પાણી એટલા જોઈએ, જીરામાં આમાં તો પછી દી જરૂર પડી ગઈ એટલે આમાં તો સવારથી વાંધો નહીં આવે. આમાં તો 2 પાણી ઘટ્યા અને પછી દી કાઢવાનું હોય. ઉગાવો થઈ જાય ને 2 પાણીમાં. ઓલી કરાર નીકળે જા તો આ મકાઈને ઓલે ઉઠી જા આવી જશે. કાલે બપોર પછી બકાલું નેદવાનું પરિયાણ કરતી હતી. પાછું વરે આરસ થઈ ગયું કે અટાણે પૂરું થાય ને અધૂરું મૂકવું જાય. તો આજ છે ને અટાણમાં આગળ બેસે જ જાઉં, આખું છે ને મસ્ત સાફ કરે નાખવું. રીંગણીમાં એટલું બધું નથી, રીંગણી તો 2 ફેરે નેદાઈ ગઈ ને ઓલામાં એ તો નેદ્યું હતું તો પાછું છે ને પાણી નાના ઓલી લાઈન પાથરે નથી, થોડું જ્યાં કરે પાણી એ આડું તો દે દઈએ તો પાણી જાય ને તો ખડ બહુ થઈ પડે ભાજીમાં ને ધાણામાં. એ છે ને આગળ મસ્ત નેદે નાખ પછી પોતા કરવા, નકર પછી છે ને આરસ થઈ જાય. બકાલું ને ને પછી પોતા કરી તથા બપોરનું ટાણું થઈ જાય. સવારનું કરી લઈએ તો બપોરનું ટાણું થઈ જાય, બપોરનું કરી લઈએ તો પાછું રૂંઢાનું ટાણું થઈ જાય, રૂંઢાનું કરી લઈએ તો પાછું સાંજનું ટાણું થઈ જાય. એ ભગવાન હાઠિયું પાણા ને એ તારે ખાવ. કાલે હે ને રૂપારી રેખા સાટે ગઈ હતી હું. ને આ ટમેટા કોઈને ખાવા એટલે લઈ જાય, અમારે કોઈ નથી ખાતું. મેં ખાધા હતા લુખા, પણ હમણાં શરદી છે ને તે નથી ખાતી. લુખા ભાવે, શિયાકીનું નથી ભાવતું હમણાં. જો આ લહણ છે ને નેદાઈ ગયું, ધાણા ને ભાજી 2 નેદવાના હાજરિયા ને રીંગણીમાંથી મોટું છે એ ઉપાડે લે. વરે પાછું 15-20 દીનું હક. જો આ હે ને ઓલે ખૂણે પાણી જતું હોય ને, આ લાઈન તૂટે ગયેલ છે ને તે હે ને પાણી જો નીકળે તે હે ને આમાં ખડ બહુ થઈ પડે ને. ભાજી થઈ ગઈ આપણે મસ્ત, લુખી ખાવાનું મન થઈ જાય. કેવી રૂપારી થઈ ગઈ. આમાં હુકારો આવ્યો, કોક પાંદડા હુકાય, એનું કારણ કાં છે? તો બકાલો હે ને નેદાઈ ગયું કમ્પ્લીટ ને. એવું હે ને જ્યાં તુર દાળનું હિંગું લેવું મામાને ઓલે ને બાજુમાં હે ને, ના લગભગ એવો દાણો બંધાઈ ગયો હે, એટલો બધો નહીં બંધાણો હોય, પછી શાક જોગ્યું નીકળે જાય. મામાની વાડી થોડીક સેટી થઈ જાય. તો જો આપણે સામે ઘરને સામે ખેતર હે ને, ના જોવા થોડાકમાં હે ને હે તુર દાળ, તો ના હે ને તપાસ કરે આવે. મને તુર દાળનો શાક બહુ ભાવે. પરવાય મામાની વાડીએથી આખું વરસ નહીં સોરી લીલી તુર દાળ હતી ત્યાં સુધી હું લેવા જાતી. એક દી તુર દાળનું શાક હોય જ મસ્ત. વટાણાથી બહુ સારું થાય શાક, ખાધું એને ખબર જ છે ને. લીલી તુર દાળ તો વેસાતી પણ હે, તો અમારે વેસાતી તો ન લેવી પડે, કાંક ને કાંક હોય જ તુર દાળ. રીંગણુંને ભાજી ને તુર દાળ ને ટમેટું ને મસ્ત ઊંધિયા જેવું શાક થાય. અહીં તો આ પણ પોલો થઈ જાય, તો આથી દેખાય કે આરી હું આ પણ પોલો થઈ જાય. મામાની વાડીથી થોડો ઘણો ફેર રહેતો હોય તો કામ છે ને. ઓલિયુંનું ધ્યાન પડ્યું છે ટટાણું, આ પૂગે ગઈ છે બામરોટો બોલાવી એવાય પાછી જાય તો સુધી. જો ઓલી મોટી છે ને હા ધ્રુકડી નીકળી. હે ભગવાન, મારો ધોકો વસૂલ થઈ જાય, વાંધો નહીં આવે. એટલો બધો બહુ દાણો નથી બંધાણો, પણ એક શાક જોગી નીકળે જાય, વાંધો નહીં આવે. આ હે ને ઓલી તુર, આ બીજી તુર દાળ છે. ઓલે હા ઝીણકી આવે એ ને હા બહુ મોટી ઓલે વટાણા જેવી છે. હાલો લઈ લઈએ જે હોય. હાલો તો મેં હે ને સોંદડીમાં લઈ લીધી હિંગું ઉડે જાય. કોથરી લેવતા ભૂલે ગઈ હતી. મારી સોંદડી ભરાઈ રહી છે શીકણી લાગ જેવી, નહીં બહુ વાંધો આવે. હાથતા થેગો શીકડો ને ફોન ભરાઈ જઈએ ને. ઓલી છે ને હજે રાડ્યું નાખે. હું કીધું નહીં કરતી, તુર દાળની શાક કરવું, તુર દાળનું શાક કરવું. ઓલી હુકલ તુર દાળનું છે ને શાક એ મને ન ભાવે, લીલી ભાવે. તો મામાની છે ને
કેટલીક ફેરે પૂછે લીધું મણી કે હજે વાર લાગે ઈ કે પણ એ હે ને દાણો બંધાવવાની શરૂઆત થઈ તે ના એ જે હે ના હે ને ઓલી ઝીણીક્યું હિંગું હે આ બે ભાતની તુરદાર હે એ અમુકમાં પીરા ફૂલડા હે અમુકમાં લાલ એકદમ લાલ ફૂલડા હે જે લાલ ફૂલડાવાળી હે ને તુરદાર એમાં ઝીણીક્યું હિંગું આવે ને જે પીરા ફૂલડાવાળી હે ને એમાં મોટી મોટી હિંગું આવે વટાણા જેવી એવી દેહીન પરદેહીન કામ કહેવાતી હોય એ કંઈ ખબર નથી એમાં આ સણા નહીં જઈને માંડવી નહીં જઈને અલગ અલગ બિયારણ આવતું હોય ને મારા પોતા જે બાકી છે પણ એ મને નથી લાગતું મારે વેતા હોય તુરદારની હિંગું તોડાઈને આવી તેમાં ખોટી પોથા છે ફોલવાનું આગળ ફોલે લઈને તો ટાણું પડીએ 9:30 વાગે આગળ સારું ટાણું થઈ જાય એ હા આવા ને કાલુના વિડીયોમાં 2-3 કોમેન્ટ આવી હતી એ કે નાથી બેન તમે ઢોર હાંભી વાતો કરો ને કે હમણાં બહુ ગમે મણી ગમે મૂંગા પ્રાણી હાંભી વાતો કરવાની મણી મજા આવે હું ઓલી ટીનું હાંભી છે ને આખો દી લવણ જ કરતી હોય એટલે વિડીયો ચાલુ હોય તો તમને તો એકાદી 2 ફેરે જ જોવા જડે પણ મારું મોં ચાલુ જોઈએ આખો દી ટીનુડિયું હાંભીને ગોપી હાંભીને સિકોડી હાંભીને મારો લખારો ચાલુ જોઈએ ના હાંભો એ રણકેન તો અહીંયા વાતું કરાય ને હાંભી કામ છે નાય ને હું એ હા તારતા રણકે હી હું કાંક જાતા ફર્યું વટી નથી કે બાંબરોટો બોલ્યો નથી એ હા કામ છે હજે તો ઓલી ઝીણકી બરાબર નથી નકર ઈ બાંબરોટો બોલાવે કામ છે હા આવી હો હા હિંગું લેવા ગઈ હતી તુરદાર હા 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 ભાગી આવ્યો બસ હા ભાગી આવ્યો હા પણ એવું કામ છે હા બસ હા પણ એવું હા લે માથે હાથ ફેરવા લે બસ એ મારી હિંગું તું ખાઈ જાતો લે હા મેં એવડો ધક્કો ખાતો હતો એ આણી બેયની હે ને ફરી એમ બંધે ને ઓલી મા દીકરીને કાંઠા બરોબર તો આ છે આપણી સરસ મજાની તુર દાળ આમાં હે ને અડધા તો ફોફા છે હો 2 ફેરે તો શેક થાય કે ન થાય બહુ બી ને તેમાં અમુકમાં હાવ ઝીણા ઝીણા હે ને એવું બધું હે મિક્સ તો તુર દાળ રૂપારી આપણી ફોલાઈ ગઈ અમુક હા ઝીણા ઝીણા બી છે અમુક રૂપારા મોટા મોટા છે ને આ જો આ તુર દાળ ફોલીએ ને એટલે આવા શીકણા લાગ જેવા ભરાઈ રહી હાલે હાબુ હે ને હાથું ધોઈ નાખા કુંડે બે હાથો એવા ભેરા જોયું હજી એક હે ને શિયાક આરામથી થઈ જાય મજા એટલો ફોતરાનો ઢગલો થયો તારે એટલી તુર દાળ નીકળી પૂણી કલાક થઈ તુર દાળ ફોલવામાં 9:30 વાગે બેઠી હતી ને 10:30 ને માથે 2-3 મિનિટ થઈ ગઈ તો હે ને ભાજીને ધાણા લેલા પછી સા મૂકા ને ખૂણો હે ને ભેગો મોટા રાખડી બંધ કરી રામનો ફોન આવ્યો તો એ આવે પૂગે તો હું ભાજી ધાણા લેલા પછી ચા પીએ ને પછી શેક બનાવીએ પછી પોતા કરવાનું હોય એવું નહીં આવે ફાઇનલ થયું કારણ કે એ પછી છે ને બધાય ઘેર જ હોય એટલે ઘર કંઈ ખાલી ન હોય ને પછી પગલાં કરે ને એ મણી મેળ ન આવે 10 વાગ્યા પહેલાં પોતા થઈ જાય ને તો થઈ જાય પોરા હોય ને બધાય બારોબર પછી ત્યાં 10 વાગ્યા પછી મેળ ન આવે ખૂણા 11 વાગ્યા ને ખૂણો તો કહેવાનો ખૂણો વાર લાગી 2.5 કલાક હા વાર લાગી કલાકને બદલે કેટલી વાર લાગે ખૂણામાં ખબર જ ન પડે બધા એમાં ખૂણો ન કહી કે ખમે હાસી વાત છે હાલો તો ફાઇનલી ત્યાં પીગું એવા આપણી આખતર ઘઉં છે પારા ઢગ ઘઉં છે એમાં આપણે પાણી ચાલુ કરવાનું છે અહીંયા લાઈન પાથરાઈ છે ને એ લાઈન ઉપાડે ને પછી ત્યાં હલાડ કરવાનું હોય ને પછી ચાલુ કરવાનું છે એ બધીમાં તો નહીં પીએ 2-3 કલાક આજ હાકી લઈએ ને 2-3 કલાક કાલે હાકી લઈએ તો આ આવે ગઈ આપણી તુર દાળ આ રીંગણાને ભાજી હેઠે છે રીંગણાની ભાજી ધોઈ નાખ્યા વઘારવાના હે મરચાં ભપકા તેલ થેલું છે
વઘારાઈ ગયા, મીઠું છાંટી દીધું. મરચાં છે ને સાવ મોરા હોય, મરચાં અમારા મોરા હોય ને તો ખાઈ, નકર તીખા લવિંગ તો કોઈ ખાઈ હવે ન. રાયું ને જીરું ફૂટે ગયા, એ ફોડે નાખીએ તુરદાળ. ફૂટે નાકડી હે ને બરોબર નીકળે છે, ઢાંકણું ન ઢાંકીએ તો. ઝીણી ઝીણી જેથી બહુ ન ફૂટે, કાચી છે ને. ને મેં આગળના વિડીયોમાં જે કુકરની વાત કરી હતી કે કોમેન્ટ કરજો કોઈને પણ અનુભવ હોય તો તરિયાણું નીકળે જાય એનું કંઈ સામું થાય કે ન થાય. તો ઘણા બધાની કોમેન્ટ આવી હતી. અમુક કહેતા હતા કે દુકાને લઈ જઈજો, દુકાનવાળો કંઈ હમા કરી દે તો. પણ મને નથી લાગતું એ હમું થાય, કારણ કે એનું તરિયું નીકળ્યું થઈ જાય ને પછી તે એવી કદાચ એ સોટાડે ગમે એ જુગાડ કરે નહીં તો એ કેટલાક દી રહે એના સગડીમાંથી એટલો પાવર આવતો હોય એ મૂકે ખરી. એટલે એ છે ને આજ બપોર પછી વેત આવે ને તો કુતિયાણા જવાનું સ્પેશિયલ જે સગડીનું કુકર આવે ને. ને હા, ઘણા એ પણ કોમેન્ટ કરતા હતા કે આ કુકર છે ને સગડીમાંથી ન સડાવતા, પણ આમાં છે ને હજી એટલો બધો કંઈ વાંધો નથી. એનું તરિયું હાવ કંઈ નીકળે ને, હું એક જરાક કાક ઠેકાણેથી છે ને ઓલું એ થાય કે નીકળ્યું થેગું, બાકી ફિટિંગ છે એ કંઈ હાવ બહુ વાંધો આવે એ નથી. એટલું બધું તરિયું નીકળે હોય તો હું એનો સડવા ને મને બીક લાગે, પણ આજે ને તો વાંધો આવે એ તો હાલે. પાપડી વીમો ન ભરાય, નવું તો લેવું જ છે અહીં પર, વહેલા કે મોડું 5 દી વહેલું લઈ લઈએ બીજું તો આજ બપોર પછી વેત આવે ને તો આડું હે હજી જરામ નેવરો હે તો એની ઓલા આખતર ઘઉં હે એમાં પાછી મોટર ચાલુ કરી ખૂણો પીએગો ને બાપો ગા બાજુમાં બેહવા ગા લાગેલા. આ તુરદારમાં દવા છાંટવા હે છે ને આવવાના આવતા આગળ મામો આવ્યા ને વાડીએથી તેણી સટાવી તુરદાર્યું એ વિડીયો વાર વધ્યું ને તે અહીં જંગલ થતા તે હે ને પાટલામાં નીકળાય જ ને કંઈ જગ્યા જ ને. તો એ ઓલો જુગાડ આવે દેશી વિડીયો આવે યુટ્યુબમાં મેં જોયા હતા, રિયલી તો નથી જોયું. ટ્રેક્ટરમાં ફિટ કરે ગયેલો હોય, મોટી મોટી નળીઓ આવે, હેઠે ટ્રેક્ટર પડ્યું હોય ને અહીં ફુવારા બોલતા હોય, અંદર એક જણો જાય ને નળી પકડે ને દવા છાંટે. એ રીતનો કંઈક દેશી જુગાડ હે. તા બાજુમાં છે ને તુરદાર છે ને ના દવા છાંટવા આવવાના હોતાથી ના બે મામા ગા. તો જો એ પ્લાન સક્સેસ થાય ને તો મામું કહેતા હતા કે મારે સટાવવું છે અંદર ગિરાઈએ તો હે નહીં ખંભે પપ લઈને દવા છાંટે. કમ્પ્લીટ સળેગું શાક ઉપર ધાણા સુધારે નાખી દીધા ઉપરથી. એવી સુગંધ આવે, વેસાતા લઈએ ને એવી સુગંધ ન આવે, કારણ કે એ વાહી હોય ને આ તો તાજા. અમારે છે ને શિયાળ મહિના જ ધાણા શાકમાં નખાય, બાકી ચોમાસામાં કે ઉનાળામાં ધાણા જો કે ઝડતા જ હોય, 12 મહિના હોય બજારમાં. તો અમે કોઈ દે છે ને વેસાતા ધાણા લઈને મણીને થાં ભરતું કે શાકમાં નાખ્યા. કારક ભજીયા કે કરવા હોય ને તો લેવે તો ભલે, બાકી શાક ખાટું કોઈ દી ધાણા નથી લેવા. ને ધાણામાં મૂર હોરમ જ ન આવે. અટાણે તો વાંધો ન આવે, બાકી ઉનાળામાં ને ચોમાસામાં જે વેસાતા ધાણા લઈએ ને એ અટાણે હિયારા જેવા ન હોય ધાણા. આ તો એટલાક નાખીએ ને તો હાવ રૂપારો ફોયરું દે, સુધારીએ તો હાથમાં હા બેહે જાય એવો રૂપારો હા આવે. તો એ હે ને રોટલા બનાવે ને 11:30 વાગે ગયા. સાણાનો ડબ્બો ભરે આવે પછી રોટલા ઘડવા બેહાય. ડોલમાં ડબ્બો નહીં ડોલમાં જોયું ને તો નહોતા 6-7 કટકા જ હતા સાણાના. ને સાણા છે ને અવારો જે થાયપા ને પરવાય નહોતા થાયપા, 3જા વરસનું મોઢું હાલે હજે અમારે. કારણ કે સાણાનો ઉપયોગ છે ને રોટલા તો માની જોઈ 2 ટાણા ચૂલે ઘડવાના ને બીજું કામ કે હું તો ભૂલે ને ખાલી રોટલા જોઈ ચૂલે ઘડવાના, બીજું તો સગીડી બધું થઈ જાય. લાઇટ ન હોય તો કોક દી ગેસનો ઉપયોગ થાય, બાકી ચૂલે રોટલા સિવાય કોઈ વસ્તુ ન થાય. હા, કારણ કંઈક નવીન વસ્તુ કરવી હોય તો ચૂલે કર્યા જેવી હોય તો એ કરવાની હોય. માં છે ને હાંઠિયું વધારે બારે, તો આ કીપાસની હાંઠિયું તો છે ને ઓછિયું ફાવે
ઓલી તુરદાજનું હાંઠિયું અવારતા મામાનું એટલે હે પરવાયું હતી. પરવા હે ને અમે લોપ કર્યો હતો. ભેરિયું કરવા જવાનું વેત નહોતું આવ્યો તો એક ભર હે ને નાખ્યો હતો. અવારતા ભેરિયું કરવા જાવું ને આગો કરી લેવો તુરદાજનું હાંઠિયું. એ હે ને 12 મહિના હળેનો મેં માથે પડે જાય ને તોય. આ કપાઈનું હાંઠિયું તો હે ને અટાણે બરે ને ઉનાળામાં બરે. એક મેજી ઓતીઓ માથે પડે જાય પછી હાવ ખાતર થઈ જાય ભૂકો. એટલે એના કરતાં હે ને તુરદાજનું હાંઠિયું રૂપાર્યું બર્તન જીવ્યું ટકે પણ ને સાણાની જરૂર ન પડે. ને સાણા તા હે ને હમણાં 10-12 દીથિયાના જ બારે ઓલ્યું હાંઠિયું નથી ને ત્યાં કીપાહનું નવ્યું હાંઠિયું છે એ હજી એટલું બધું ન બરે ને જૂનું ઉત્યું એ પૂર્યું થઈ ગયું. જ્યાં નવ્યું હાંઠિયુંને ભર પડ્યા પણ ન બહુ હારી ગયા. ઓલા ઠાલિયા ને બધું ઓલું થઈ જાય ને ખરે જાય ને થોડી ખૂકાય તો પછી બરે. તો આ કીક છે અમારો સાણાનો મોઢવો. આણી હે ને આ ખાલી હે ને આ ઓલી લીલી હોય ગીઠ હતી ને હાંઠાની આ નાખી દીધી એવી હળે ને છે ટાં પૂગી ગઈ હતી એવી હે ને અહીં કાંક શેટી લઈને હરગાવી નાખા. ને આ અમારે સાણા કાઢવાનો ગોખલો છે તો હાલો એવું કાઢી લો. અવાર હે ને લગભગ નહીં થાપવા પડે એવું લાખીએ તો ઠાવી કી એવી ટાઢું પડીએ ને તાર થોડાક દી થાપે લઈ તો વરે થઈ જાય. તો આ સાણા હે અમારે છે 30 વર્ષના. માણી હે ને સાણાના બર્તન સિવાય મેળ ન આવે. તુરદાજનું હાંઠિયું હોય ને તો વાંધો ન આવે. તો ફેસ લાઇટ કરે ને ઉતામણી દેખાડા અમારે સાણાનું મોઢું. હજે તો હે ને જાજીના સાણા હે લગભગ નહીં થાપવા પડે. મલક બધા હે હજુ તો. ને સાણાય મારા હોય પૂરી સાઈઝના હો. 2 સાણામાં તો રોટલા ગમે એટલા હોય ને સડે જાય. ને હિયારામાં હું સાણા થાપવાનું ચાલુ કરા તે જ્યાં સુધી સાણા થાપા ને ત્યાં સુધી માં કાયમ કે હજે કેટલાક દી થાપવા એટલા સાણાને તારે કામ કરું એ કીધા કરે ને હું થઈ પાસ કરા તો પરવા હમુરા થઈ પાસ નહોતા કારણ કે પરવા આજે મોઢું ઉખેર્યો નહોતો ઈનની ઊંચો પેકો પેક અવાર જ હજે ઉખેર્યો સુમાહુ ગુની પછી તે જોઈએ ઓલી કેવી ને શિયાળાનું સાણું નાનપણનું નાણું હોય તો કાંઈ આવે. હાલે હું સાણાને કટકા કરે ને ડોલ ભરેલા રોટલા ઘડવાનું મોડું થાય મારી નહીં દુખે. પહેલાં સાણ મેળવવા જતા ગામડામાં હું જાતી મને એટલો હરખ થતો ને અમારે ભીહું ઉત્યું છતાંય હું સાણ મેળવવા જતી બોલો. પછી થાપવા બાપવાનું ને મારી માં ખીસકાય અહીં કે ઘરને આગળ ભીહું ઊભી ને કોક કહે કે અમે જોર છે તોય સાણ મેળવવા છોકરીને મોકલે. હું કાં ભલે કે સાણ મેળવવા જતી હું ધોરાર એવી મજા આવતી. જેની ઢોર ન હોય એ સાણ મેળવવા જાય ને એને ભેરી માથે તગારો લઈને ભાગા. પછી એકાદો પોદરો જડે કે ન જડે પછી ઘૂમરો મારે ને ભાગી આવવાનું. જ્યાં ભીહું પાણી જાય ને હવે ના સુધી જવાનું માથે તગારો લઈને એવો હરખ થતો. અહીં તેદું કંઈ એટલું બધું ઓયલું તો ન હોય હરમ થાય કે આ કે તે. જોકે હજે કંઈ આપણે કંઈ ફેર ન પડે પણ એ ટૂંકમાં શોખ ઉતો એવો અહીં હરખ થતો એવો તે જાતી હું મેળવવા સાણ. તો હું સાણા ડોલ ભરી આવી ઉપાડી. હેરતા કોણ જાય સાણ મેળવવા? હેરતા ઘરના ઢોરો એ પણ નથી થાપતા. ગેસના ચૂલા આવે ગાતી વાતા જો રૂપારી શેકલી આવી. હું તો મને ઝૂમ કરે ને દેખાડા. પૂણો થેગો હટાણે હાલો કહેવાનું નહોતું કામ કરવા કીધું. પૂણો થયો હટાણે બાપો પાણી થી જા ને મણી લાગી ભૂખતી. હું કાં હીરાવ લઈએ પછી તું જા ને બાપો હીરાવે જાય. તો શેકતા તમને રૂપારું દેખાડી દીધું હતું પણ રોટલા નહોતા દેખાડ્યા. તો રોટલા દેખાડે ના તમે તો આ છે બાજરાના રોટલા. હેઠે રોટી લ્યું છે બાપા હાટું રોટલી લ્યું ઘડીયું ને બાકી તો કામ હોય શાક ને દહીં ને સાસ ને રોટલા ને. હાલો બધાય બપોરા કરવા તો હાલો ખાઈ લઈએ. પાણી પાણી હાલે હતા એવતા અડધી પૂણી કલાક આવી છું.
પછી આખું તો નહીં કહેવાય, પછી બીજે દી વાળું પાછું પાણી તો પછી અમારું- લાઈટ વહી જાય. અમારા કાંડામાં કીક થઈ ગયું સવારનું કામ થઈ ગયું લાઈટ પીછે જાય. ખીસે કાં આવે ગુય કે ઓલે કાં જોની ઓલી સાપુ મારન કામ થયું અંદર દેખાય તો કે વાયરિંગ બાયરિંગ મુકાઈ ગયું તો આવે ગુય તો હોય કદાચ. હાલો ખાઈ પી લીધું ને 1:30 વાગે ગયો અટાણે. તો હું વાત કરતો હતો કે મોટર બંધ કરી દેવી, પણ બાપાનો ઓર્ડર આવ્યો કે નહીં આજે જ પીવડાવ દેવા આખા ઘઉં. હું કે હાલો એ કરીએ. 2 દીનું અમે મોડું થઈ ગયું તો વાતે હાસી કે 2 દીનું મોડું થઈ ગયું, આપણે એમાં ઓરવણું હાલતું હતું એટલે. ને ફાઇનલી આપણા ઘઉં નીકળે ગયા 1 નંબર 2 પાણીમાં. તો હે હવે લાંબા લાંબા ક્યારે આવતા જાય. નકર મારો પ્લાન હતો કે આજે અડધું પીએ જાય, અડધું તો પીગું હે, અડધું કાં કાલે હવારે હાલતી કહીશ. બાપો કે ના ના આજની આજ પીવરાવેલી. પણ આ કાંઈ હીરું ને એ એક થોડીક કાહેવાનું હોય, નકર તો વળી બેસીએ મોબાઈલ ઘમોળીએ. આ કાંઈ આડા નાકાય ને તો વાંથી જાય એટલે સીધો આમાં કાંઈક આવી છે પાણી. અટાણે હે ને ઘઉં દેખાય તડીકાના થોડાક મોરા પડે એવા, બાકી તો વાંધો ન આવે બપોર પછી. રેડી હવે જાઓ. પોરો ખાધો તો કલાક ખાઈ લીધો પોરો, એવી મને કામ હે આમાં પોરો જ છે ને. એ તો પાણી વાહ જાય ને સીધું આથી એવું વારું સીધું. મારા સંપલ પડ્યા સેટમાં સવારને વાં પાણી જ કરતો હતો ને, ઉઘાડે પગી જ રખડા સવારનું. મને આ બૂટ હોલ બૂટ એ કંઈ ભાવે નહીં હોય, મજા જ ન આવે. ઉઘાડે પગી ધડારાટી બોલતી પાણી જ કરવાની. હાલો ધોમ તડકો ઉનાળાનું તો નામ હે યારાનું નામ ને બોલો અટાણે. તો અટાણે વાગેગા 6:15 ને મોટર પાછી બંધ કરી થોડાક ઝટકા આવતા હતા એટલે. બાકી ઘણું બધું પીગું એટલે હવે કાલે 2 કલાક જ થાય ખાલી. બાપાની કઈ ભેગા ખવાની હાલતી કરી દીધી, અટાણે કામ હાલતી કરે. થોડા પોટા હાટું થઈને મકાઈ પેલા પોટા ખાઈને પછી મકાઈ ખાય, ઉગાડ નાખે મકાઈ. એક પોટા અહીંયા કરે ને હાવ આણી આ ખીલે જાય ને ઓલી ને આણે ખીલે આવે મકાઈ બધાય નહીં આ કલાસ મકાઈ નીણ કરી દીધી. અટાણે વાગે ગા 6:45 ને રૂંઢાનું કામકાજ હાલે ધીરે મજામાં. હા અર્જના તો હેપી હોલી. અર્જના તો હોલી કરે. હોળીના જે વાર છે 3-4 મહિનાને. ઓલી કોદારી છે ને હવારી ધાર કઢવી આવ્યા હતા તો એની છે ને તપાડવાની છે ને બધાય ડાયરાને નીણું નાખી દીધી, કમ્પ્લીટ ફેરવવાના બાકી છે હજી. લે પાણી બોર દેવાનું. ખરે જાય બાકી વરે નહીં. ઓહો દેવ તો બને ગઈ. પાણી પીવું